એટલે ખજૂરી હાલ ને તારા તો ભાઈ વાર લાગી. એટલે આવું છું ભલા મને હું આવું કીધી તૈયાર થયો છું મને ખબર પડે. પુરિયા આપણે ત્યાં જઈશું અને તાર બાપ ઓલા બે બાપ દીકરો એક કોઈ થઈ જશે આપણને મારશે તો એટલે નો એક થાય આપણે એના શેઠના છોકરાને હરકો સમજાયો જ છે. હાસું છે નહીં શેઠનો છોકરો કે બાપા ખજૂરીઓ ને ભૂરીઓ બે હતા અને બાપો કેસ કરી નાખે તો આપણને પોલીસ વાળા ન મારે. એ શેઠનો છોકરો નો ઓળખે તારો બાપ આવ્યું ને આને આમ બાંધી દેવાનું. એને એમ થાય ડાકુ જાય. એ વાત તારી હાચી હો. હા આ શેઠના છોકરાને પૈસાની હવા છે. ઓલા સાહેબ પાસે મને ગામ વસારે માર ખવડાયો તો કાંઈ વાંધો નહીં. હવે છે ને શેઠના છોકરાને કાંઈ નથી કેવું. હવે એ શેઠનો વારો છે. એ શેઠ ક્યાંક આમ જો ગામમાં ભેગો થઈ જાય ને એટલે ત્યારે એને ખબર પાડી દઉં કે આ રૂડિયો શું છે. એલા તને એક કલાકથી શાહ બનાવવા મોકલ્યો છે. હવે તારો શાહ કેદી બનશે? એ બનશે કે હું આવું? બાપા તમારે ને આવું હું આવું છું. તને બધી સ્વીટ મેં આપી ને એટલે તું બગડી ગયો છો. પણ તારો ટાટિયો છે ને હવે આ ઘર બહાર પડવા જ ન દઉં. બાપુ આપણે ગામના દાબમાં કેટલું જીવું એ ગધેડા આવડી ઉંમર થઈ મને ગામના એ તું એમ નથી કીધું. એ એવું જીવતા શીખ જીવતા. હું જ્યાં નીકળું ને અહીંયા મને બધા આમ જો આમ નમસ્કાર કરો નમસ્કાર. ગધેડા જેવો અહીંથી મારો નથી કાઢ્યો તાતો ગમે અહીંયા રંઢા ઉડાડીને આવ્યો હોય. એ બાપા ગામનાને કોઈને કાઈ કીધું નથી ને એટલે આપણને મોરા સમજીને ગમી હું નીકળું એટલે તરત લાફાના ઘા કરી લે. પણ તું અહીંથી બહાર પગ મેક ને ત્યારે તને લાફાના ઘા કરે હે ને. હવે તને હે ને બારો જ નથી જવા દેવો. ઘર બોલો ને તું બોલો. સારું હવે તમે ચા પી લો. હા હું ચા પી લઈશ. તું રસોઈ બનાવી નાખ હાલ. હવે બોલા બે જાને હટ આવે તો સારું. નકર મારા બાપાનું ઠકઠક કેટલી ઘડી હાકરું મારે. રાજકોટમાં બે લૂંટારાએ હોનીની દુકાન ઉપર લૂંટ કરી અને સાબરમતી ભેરા અને વાંકાનેરમાં બે લૂંટારા આવી કરિયાણાની દુકાન ઉપર લૂંટ કરી અને એને પોલીસે રિમાન્ડ લીધી. આ લૂંટારાનો તો ત્રાસ છે પણ આને હે ને આવું જ કરવું પડે. મારું બેટું આ સાપામાં દાંતડું કેમ આવ્યું? એ સાપામાં નથી આવ્યું ગધેડો. અત્યારે ડોક ઉપર જ આવતું તું. તમે કોણ છો ભાઈ? એમે લૂંટારા છે લૂંટારા. હા આજ તારી પાસે માલ હોય કાઢી દે. મારી પાસે નથી પૈસા. बड़े भाई ऐसे नहीं मानेगा ये. એવું હે. हाँ મને કાંઈ ન કરતા ભાઈ. કાઈ નો કરતા નહીં તો પૈસા હોય એટલા કાઢી દે. ઓ બેટા, ઓય બેટા. મૂંગો માય. ઓય તારો બટો બટો નહીં આવે કહું છું પૈસા કાઢી દે નકર આમ જો. ઉભા રહ્યો. આપો. હે આપું છું. મને કાંઈ ન કરતા. હા પેલા પૈસા દે. બેટા લૂંટારા છે લૂંટારા. સાઈડમાં ભરે જા. રોય તો તું પૈસા કોઈ. આપું છું પણ આયો એટલા હતા એટલા દઈ જ દીધા. અરે તારી જાતના અને 14મું રતન વિને આ નહીં માને. દેખાડ તું 14મું રતન દેખાડ. એ લૂંટારા ભાઈ ઉભા રહ્યો. આપું છું લ્યો આપું છું. લાય બેટા કઈ કઈ ને સાઈડમાં કેમાં નકર આનું ડોકું. આયો
બધાય સીધાઈ દીધા બધાય આપી દીધા હવે કાંઈ નથી વધ્યું અમારે હે હા, આટલા છે બધા આપી દીધા ને બધાય આપી દીધા ગામમાં કોઈને કહેતો નહીં કે મારા ઘરે લૂંટારા આયા તા કોઈને નહીં કે અને જો બીજા અમારા ભાઈઓ આવે ને લૂંટવા તો એને સીધી રીતે દઈ દીજે નકર આમ જો આપી નાખી હાલ બધું લૂંટીને વહી ગયા તમે તો એમ કહેતા હતા ને ગામના હું નીકળું એટલે નમસ્તે કરે નમસ્તે કઈ નાખ્યું તમારું નમસ્તે એ બધું તો ઠીક બટા પણ મને મારતા હતા તો ત્યારે તું ઊભો કેમ જોતો તો તે કેમ કાંઈ કીધું નહીં બાપા તમે વાતે ને વાતે મને મારી લ્યો છો આજ તમને માર્યું તો તમને કેમ થયું મૂંગા ભાઈ આમ કામ કરવા ભાઈ પણ છે ને આ લૂંટારાને ગામ બહાર નથી જવા દેવા અમે સાહેબને વાત કરું ને એટલે સાહેબ પકડેલી છે અને જવા તો દેવા જ નથી વાહ ખજુરિયા વાહ આમ જો આપણને તો મુરઘી જડી જાય મુરઘી હોનાના ઈંડા આપે હોનાના અને આપણને ક્યાં વાંધો છે આપણને કદાચ પકડે દેવી ને તો આપણે કહી દેવાનું ભાઈ તારા છોકરાએ કીધું તું ને મેં કીધું ભાઈ બસ હે હા. અને આમાં કોઈ પકડાય જ નહીં પણ હા આમાં ક્યાં ઓળખવાના તો ક્યાં ઓળખ્યા હાલ કયો જલ્દી જવા દે નકા આ લૂંટારા ગામ બહાર વહી જશે સાહેબ ભેગા થઈ જાય ને તો સારું મારા દીકરા મારું 50,000 નું ભૂત મારી ગયા આ ચીકડીના પેટનો હું 500 રૂપિયા માંગુ ને તો મને 500 રૂપિયા નો આપે ઓલા બે આવી ધડુયો ને તે 50,000 રૂપિયા દઈ દીધા લાય કાંઈ જાવ અને મારા ભાગના પૈસા લઈ આવું હવારનો ઓલા શેઠિયાની વાટ જોઈને બેઠો હોઉં પણ મારો દીકરો મારો નીકળ્યો નહીં આથી લઈ આમ જવા દે હા આમ તો તું જો ને અડધા પૈસા નોકા કાઢીને જ મેકી દે અડધા હા કા જ્યાં ઓલો શેઠિયો બારો થશે ને એનો છોકરો તરત જ આપણી વાંહે આવવાનો હે એમ હા તો એમ કરજો આલે એટલા રાખ એટલા હાંગરી દે. આ એટલા હાંગરી દે એટલે આપણે એને કેવા થાય સમજો દેખાય નહીં પાછ પગ બગીનો અડી નો જાય આમાં ઘરમાં ગમે ત્યાં ગોતે આયા કોણ ગોતે હા ઈ હાથ તારું એ આપણે તો આમ જો આમ કરીને બે બાપ દીકરાને છે ને પૈસા હેરવા રાખવાના આપણે ક્યાંય ધંધે નો જવું ભલામણા કાંઈ ધંધે નહીં જવાનું અને આમ જો હમણાં આ મેકઅપ આ બધું કાઢી અને એટીકેટ થઈને ફરવું હે ભૂલ્યા આ અત્યારે નો રખાય હો. કાઢી નખાય હું થાશું કહું એમ? હા હા આ સાહેબે પોલીસ વચ્ચે નથી મારે ગોતવા જવું પડશે ઓય ઊભો રહે તો એ રૂડિયા તું મને શું કામ મારવા માંડ્યો તેથી મેં તારા ઘરે તને કીધું તું કે તારા છોકરાને સમજાવી દીધી પણ ના તો એ મારા ભાઈ આઈ ભાગ્યો અને ઓલા કને મને પોલીસ વાળા પાસે માર ખવડાવ્યો મારા છોકરાએ સમજો એ તો કોઈ મને ગામમાં છે ને માર ખાતા દેખી નતા ગયા પોલીસ વાળાનો નકર આમ જો આ રોડિયો હજી સુધરી નથી ગયો એટલું સમજી લીજે એ બાપા એવું ગામમાં રહેવું બાજવાનું ન હોય તમારે એવું હોય ને તો આલો પાટા પિંડીના 1000 રૂપિયા હું આપું આલે સમજો આ તારી શરમ મુકાતી નથી નકર તારા છોકરાને રાતમાં મળીને મૂકી દઉં ના એવું ન કરતો ભઈલા હા પણ સમજો સમજાવી દીજે તારા છોકરાને એ હા હું હે ને હવે સમજાઈ દઈશ મારા છોકરાને હું કરવું છે મેં એને ના પાડી છે કે આ વાંદરાના મોઢા ન બોલાવતો આ લેવા દેવા વગરના મને 3 લાપા મારીને વહી ગયો આખા ગામ હારે બજવાડ છે મને એવું લાગે છે આ ભૂલ્યા આ ખજુરિયા વાહ ભાઈ વાહ લુગડા
મારા લુગડા બદલાઈ નાખ્યા હોત. સીના લુગડા હમણાં કાળા લુગડા પહેરી મારા ઘર નતા આયા. ના ના ભલા મના હવે ખોટી ના થાવ માં ખોટી ના. તમારે બેન મને પૈસા ન દેવા પડે ને એટલે ડ્રામા કરવો છે. તને ખબર હતી એમ તાર ગિરાય હતી મેં આડિયો દીધો તો મને ન ખબર હોય. માજી ઓળખી ગયો ઓળખી ગયો. તૈયાર છે આ. પણ આર્યો ને એના બાપા કોઈ નથી હો ભર્યા છે આપણી આપણી બાજુ છે એટલે કઈ બોલ્યો ને હા. મને કહેતો તો હજી હશે એને ગુસ્સામાં હજી એને ગુસ્સામાં તે કઢવી લ્યો હે? હા. ચાલો ભાગ પાડો હાલો હાલો પછી મારા બાપા ઘરે બી આવે. આ ઈ વાત તારી સાચી રે ભુરિયા આટલા પૈસા નતા મારા બાપા પાસે ઝાઝા પૈસા હતા. મારો દીકરો મારા છોકરાનો અવાજ અહીંયા શું કરે છે? ના એલા ભલા માણા એટલા જતા આવે પૂછ ખજુરિયાને. હરિરામ હાસુ કદ આટલા પૈસા હતા હો આમાં કઈ મેં કઈ આગા પાછું કર્યું નથી હા એમ કઈ એ આલે આ તું છે ને જાજા રાખ ભલે મારન ખજુરિયાને તમ તાર ઓછા આવતા હોય હા, બસ. બસ બરોબર ને? હવે તો રાજી ને હા રાજી નહીં તમે બે રહ્યા ને મારી પાસે ખોટું બોલો. એટલે કે નામ કહું તાર બાપાએ ભલા મને એ શીખણો છે કેમ હા. કાઢતો ખબર છે ને પૈસા તો એમ કરી હાલ નો ઘર ચેક કરી લે. આ કરી લે તમ તાર જાય હાલ, જા ઘર ચેક કરી લે આમાં ક્યાંય રે એવું હે ભલા માણા. હા તને બોલા આપણે ધંધો ભલા મને ભાગમાં કરીને વિશ્વાસ રાખવો પડે હે હા. ભુરિયા હાજી વાત તો ને. એટલા જ છે એ આલે મર આ નો જીવ રીશે. મારો દીકરો મારો છોકરો છૂટલના પેટનો નીકળ્યો. તમે બે રહ્યા ને મારી પાસે ગોટાળું જ કરી ગયા છો. પણ હવે રહ્યા ને ધ્યાન રાખજો નકુ બીજા માણસ ગોઈટ લઈશ. એટલે આલે બધા લઈ જા આલે ના રાખો હું જાઉં છું ખાઈ ખા નક મારા બાપા વી આવશે. હા ઈ વાત તારી સાચી આલે અહીંયા 100 રૂપિયા લેતો જા બસ. બસ ભુરિયા હા. હવે ઓલો શીકણીના પેટનો વ્યુ જો લાગે હે મેં તને કીધું તું ને કે અડધા હંગરી દે હવે કાઢ આપણો માલ બારો હાલ ભાગ પાડી લે. અહીંયા જ ઊભો તો મને એમ થયું કે અહીંયા મેં જો ખોતરે નહીં થારું હો. અરે એટલે જ મેં બેહવા ન દીધો એમ? હા બસ હાજર હાસન જ હતા. આપણને કલીધા નથી ખબર હું કે જો ઉપર લાય બધા લાય થઈ ગયા. હવે આમ કરી હા અને હાલે આ ક્યાં એ આ દઈ દે ને ભાઈ હાલ આપણે ક્યાં મેનેજ ના થાય ખોટી રીતે પાછું ઓલા ફોહ લાવશું આ એ પણ આમ જો એ મારે જાજો છો ભલે જાજા રે હું તારે પાસે લઈ લઈશ મારી પાસે ખોટી રે આતે કાંઈ વાંધો નહીં ખૂટેલું લઈ જાય કે હા એમ આવું આપણે ભાઈબંધમાં થોડું ગણવાનું હોય આ ડટા પીડ્યા જ હોય આપણી પાસે. મારો દીકરો હું ભરિયામાંથી બહાર નીકળું ને મારી વાય નીકળી જાય છે. આ સંગ ફેર થઈ ગયો સંગ પણ કાંઈ વાંધો નહીં દીકરો મારો આ છે ને ઘીરે આવવા દે તારો વારો કાઢી નાખું. ઓલા શેઠિયાને 3 લાફા સડાયા ને ફટ નારા કહ્યું કે ગીતામાં 1000 રૂપિયા કાઢીને દઈ દીધા. આપણે પીવાનું થઈ ગયું. પોલીસ વાળે તો ખાલી આપણને 1 જ લાકડી મારી હતી. મારો દીકરો કેવો નાલાયક પાક્યો. મારે તો આ કેવો નાલાયક પાક્યો. એના બાપને માર ખવડાયો 2 દાળિયા લખવી. એને પૈસા જોતા હતા તો હું આપી દે. આમ છે ને આવા દે આ તો એનો વારો જ કાઢી નાખું. મારો દીકરો પેલા આવજે. આય તું મારા બાપુ આવી ગયા. હવે શું કરવું? લાય પાછો આવ્યો જાવ. ઉભો રે. મેં કીધું ને ઉભો રહી જા. પાછો વળી જા. પાછો વળ. ક્યાં પાછો ભાગતો તો આમ? ક્યાંય નહીં. મેં તને ના નથી પાડી ઘર બાર જવાની? હે હા તને કીધું તું ને ઘરે રહી ગયે તો શું કામ ગયો ઘર બારો? કઈ નહીં થોડું કામ હતું એટલે એ બાબા
નહીં જા કોઈ નહીં જા ઓજી ભલે તું કહેતો તો કે હવે નહીં જાવ ભાઈ જો ને મને પૂછ્યા વગર આજ તો તારા ટાંગા હે ને બે હું કાઢીને જ લઈશ ખાવાનું તે બનાવ્યું માર હાટું ના ન બનાવ્યું બનાય એ હવે સને હાકર મગાવું હાકર મારે જ્યારે બહાર જવાનું થાય ને ત્યારે તને ઓલા જાંબુડા હારે બાંધીને તું બહાર જઈશ પછી તું ક્યાં જવાનું હું જોઉં છું મને બોલા બે માઇન્ડ ના ચોર ને તો સારું હતું ઓલી વાત ની કઈ ખબર ન પડી ન કરતો મને માઇન્ડ નાખ્યા